અભણમાં વાર્તા આજે આપણે સાંભળીશું. દીકરાના 12માનું પરિણામ આવ્યું. પપ્પા બોલ્યા, વાહ બેટા, સરસ. રસોડામાં દીકરાના પરિણામની રાહમાં લાપસી બનાવતી તેની પત્નીને સાદ પાડ્યો. એ સાંભળે છે, આપણા છોકરાને 12મા ધોરણમાં 90% આવ્યા છે. તેની પત્ની દોડતી દોડતી આવી, બોલી, બતાવો તો મને પરિણામ. દીકરો બોલ્યો, એ ઇંગ્લિશમાં છે માં, તને નહીં સમજાય, તું અભણ છે ને, તું રહેવા દે. માની આંખ છલકાઈ ગઈ, બિચારી પણ કંઈ બોલી નહીં. ત્યારે તેના પપ્પા બોલ્યા, બેટા, અમારા લગ્નના 3જા જ મહિને માને ગર્ભ રહી ગયો હતો. મેં કહ્યું, ચાલ અબોર્શન કરાવી દઈએ, હજુ તો આપણે કંઈ ફર્યા જ નથી. ત્યારે તેને મારી વાતનો વિરોધ કર્યો, કારણ કે તે અભણ છે. તારી માને દૂધ નથી ભાવતું, તો પણ તને પોષણ આપવા પોતે 9 મહિના સુધી દૂધ પીધું, કારણ કે તે અભણ છે. તારે સવારે 7 વાગ્યે શાળાએ જવું હોય ત્યારે તારી મા પોતે 5 વાગે જાગીને તારા માટે તને ભાવતો નાસ્તો બનાવે છે, કારણ કે તે અભણ છે. તું રાત્રે વાંચતો વાંચતો જ્યારે સૂઈ જાય છે ને, ત્યારે તારી બધી બુકો વ્યવસ્થિત મૂકી, તને ગોદડું ઓઢાડી, તારો મોબાઈલ ચાર્જિંગમાં મૂકે છે અને હળવેથી બત્તી બંધ કરે છે, કારણ કે તે અભણ છે. આજ સુધી પોતે દેશી હોવા છતાં તને વિદેશી સગવડ આપી, કારણ કે તે અભણ છે. તું નાનો હતો ને ત્યારે બહુ બીમાર પડી જતો, એટલે તારી માં જાગી જાગીને સવાર સુધી તારી સેવા કરતી અને સવાર થતાં જ તે પોતાના કામમાં વળગી જતી, કારણ કે તે અભણ છે. તને સારા કપડાં પહેરાવે છે અને પોતે સસ્તી સાડીમાં ચલાવે છે, કારણ કે તે અભણ છે. બેટા, ભણેલાઓ તો પ્રથમ પોતાનો સ્વાર્થ દેખાય છે, પણ તારી માએ આજ સુધી ઘરમાં પોતાનો સ્વાર્થ નથી જોયો. તેને બસ આપણું જમવાનું અને આપણા માટે જ બધું કર્યું છે. તેથી હું ગર્વથી કહું છું કે મારી જીવન સંગીની અભણ છે. દીકરો આટલું સાંભળીને રડી પડ્યો અને બોલ્યો, માં, હું તો માત્ર કાગળ પર જ 90% લાવ્યો છું, પણ જીવનમાં 100% બનાવનારી શિક્ષક તું છે. જે શિક્ષકનો વિદ્યાર્થી 90% લાવતો હોય તે શિક્ષકમાં કેટલું જ્ઞાન હશે તે તો હું ભૂલી જ ગયો. માં, આજે 90% સાથે હું અભણ છું અને તારી પાસે PhDથી પણ ઊંચી ડિગ્રી છે, કારણ કે આજે મેં અભણમાના સ્વરૂપમાં ડૉક્ટર, શિક્ષક, સારી સલાહકાર અને કપડાં સીવનાર ડિઝાઇનર અને બેસ્ટ કૂકના દર્શન કર્યા છે.